સાબરકાંઠાના ઈડર તેમજ વિજયનગર વિસ્તારમાં આજે ભારત બંધના એલાનને વ્યાપક જનસમર્થન મળ્યું છે, જે અંતર્ગત SC/STના વિવિધ જૂથો દ્વારા એક જાહેર રેલી યોજવામાં આવી હતી। તેમજ જાહેર રેલી પહેલા ઈડર તેમજ વિજયનગરના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા। સાબરકાંઠાના ઈડર તેમજ વિજયનગર વિસ્તારમાં લોકોએ સ્વેચ્છાએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો। તેમજ SC/ST અનામતને પગલે આ મામલે આગામી સમયમાં બંધારણમાં ફેરફાર થવાના મામલે ભારે રોષ જોવા મળ્યો છે। સાબરકાંઠાના ઈડર તેમજ વિજયનગર વિસ્તારમાં ભારત બંધના એલાનને સમર્થન મળી રહ્યું છે। આ દલિત અને આદિવાસી સમાજને બીજા સમાજની સાથે હરોળમાં લાવવાનો પ્રયત્ન કરો, પણ વારંવાર આવા એસિડ ટેસ્ટ કરી અને દલિત સમાજ અને આદિવાસી સમાજના પારખા તમે ન લેશો। આવનારા દિવસ જો આ બાબતમાં કોઈ પણ નહીં થાય તો જલદ આંદોલન થશે અને ખૂબ મોટા સંઘર્ષના મંડાણ થશે। આપ જાણી શકો છો કે બાંગ્લાદેશની અંદર શું પરિસ્થિતિ થઈ। અનામતની પરિસ્થિતિની અંદર જ્યારે ભૂખ્યા જઠરાગ્નિનો અગ્નિ જો જાગશે તો આવનારા દિવસોની અંદર ખૂબ મોટી પરિસ્થિતિ ગંભીરનું નિર્માણ થશે। દલિત અને આદિવાસી સમાજ એક છે। આવનારા દિવસોમાં ચોક્કસપણે આ બાબતે લડી લઈશું। અત્યારે તો આ બંધના એલાનને સંપૂર્ણ સહકાર મળ્યો છે। માન્ય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ જે કાયદો આપ્યો છે એના અનુસંધાને આજે સમગ્ર ભારતમાં બંધનું એલાન આપ્યું છે। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિએ એના પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગરની અંદર અનુસૂચિત જનજાતિના માણસો સૌથી વધારે રહે છે અને ઈડર અને વડાલીની અંદર અનુસૂચિત જાતિના લોકો વધારે રહે છે। તો સમગ્ર સાથે મળી અને આજે ભારત બંધના એલાનને અમે સમર્થન કરીએ છીએ। આ કાયદો જલ્દીથી પાછો ખેંચાય એના માટે અમે વિનંતી કરીએ છીએ માન્ય નામદાર સુપ્રીમ કોર્ટને અને ભારત સરકારને।